હાલો મિત્રો, કેમ છો? મજામાં જશો? અને મિત્રો જો આ કાંઈક આવું કાંઈક છે જનાવર, હું છે ખબર નથી, પણ જો આવી રીતના કાંઈક શ્રીફળ ખાય છે ને શું છે એમ ખબર નથી. જ્યાં જોઈએ ને શ્રીફળ પીળ્યું ન મૂકે, અને આવી રીતના છે ભાઈ. બધે તમને દેખાડું, તમે જો અહીંયા છે, પછી હજી તમને દેખાડું આગળ. જો અહીંયા છે, દેખાતું છે, જો હશે. જો અહીંયા રીગલો એક છે, એક રીગલો અહીંયા છે. જો આવી રીતના કાંઈક ખાય, હું છે ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો ને. અને મિત્રો જો આ આપણું બકાલું છે, આ છે આપણું બકાલું. અને અહીંયા એક ઢીગલો પડ્યો છે, આગળ બતાવું તમને. જો આ કાહેલું છે, અને જો ઓલા પર દેખાય શું છે એ ખબર નથી, પણ તમને ખબર હોય તો જરીક કોમેન્ટ કરજો કે આ વસ્તુ હેઠાડી છે કે જબાત છે, ખબર નથી હું ખાઈ એમ. આ છે આપણું બકાલું. છે બકાલું. આવી કંઈક જો વાડ કરી છે બકાલા હાટુથી, કે અધર વહેલા સડી જાય ને એમ. જો આવી રીતના કંઈક બાંધ્યા તમે. જો આવી રીતના ભાઈ આ એટલી ચોપી છે મરસી ને રીંગણી બેનો નાનકડો કેરો કર્યો છે એક. અને આ છે મિત્રો અમારો કપા. આ અમારો કપા છે, થોડોક નેદેલો છે અને થોડોક નેદવા વિનાનો બાકી છે. આ નેદેલો છે. થોડોક પારવાનો છે, થોડોક પારા વિનાનો છે, આપણી ગુજરાતી ભાષા. અને આ છે મિત્રો આપણો કપા. આ છે આપણે વાડીનો નજારો. આવી રીતના જો ભાઈ વાડી છે અમારી, આવી લીલીછમ. જો ભાઈ અમે હેઠો છે ઠેઠ. આ છે અમારો કપા. નાનો છે, બહુ મોટો છે નહીં, નાના કપા છે. અને જો ભાઈ આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને નાનકડી એમથી એક કોમેન્ટ કરી દેજો કે ભાઈ જનાવર છે શું એમ, જરીક કોમેન્ટ કરજો. અને મળીએ પાછા સવારે. જય માતાજી. અને ભાઈ જલ્દી કોમેન્ટ કરજો.